પ્રાંતિજ એસટી બસ ડેપોમાં શ્રેષ્ઠ અને જવાબદારીપૂર્વક કામ કરનાર એક બસ ડ્રાઈવર, 2 કંડક્ટર અને એક મિકેનિક એમ કુલ 4 કર્મચારીઓને ફૂલહાર પહેરાવી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલ એસટી બસ ડેપો ખાતે શ્રેષ્ઠ અને જવાબદારીપૂર્વક કામગીરી કરનાર એસટી કર્મચારીઓને ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં હાજરી, મુસાફરો સાથેનું વર્તન, બસમાં સાફ સફાઈ, યુનિફોર્મ, શિસ્ત, સ્ટાફ સાથેનું વર્તન જેવી કામગીરીનું મૂલ્યાંકન કરી સારી કામગીરી કરનાર 4 કર્મચારીઓને ફૂલહાર પહેરાવી ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં બસ ડ્રાઈવર હરીશભાઈ લકુમ, કંડક્ટર મિતેશભાઈ વણકર, બસ કંડક્ટર રાજુભાઈ વાણિયા, મિકેનિક લલિતભાઈ સોલંકીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઇનામ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિનિયર ડીટીઓ હિંમતનગર શ્રી યોગેશભાઈ ચૌધરી, પ્રાંતિજ બસ ડેપો મેનેજર શ્રી એ.કે. પરમાર, મિકેનિક સ્ટાફ, બસ ડ્રાઈવરો તેમજ કંડક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી અન્ય સ્ટાફને પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી મુસાફરોને ઉત્તમ સેવા આપવા પ્રેરણા પૂરી પાડી હતી. પ્રોગ્રામમાં જવાનો ચાન્સ મળ્યો. ઘણા સમય વીતી ગયા અને પ્રોગ્રામ પણ એવા હતા કે કોઈ મેળો હોય કે આ ના, પણ ખરેખર આજે રેગ્યુલર શેડ્યુલમાં જે પરમાર સાહેબે આ કામગીરી હાથ ધરી છે ખરેખર ખૂબ સરાહનીય છે. અને પરમાર સાહેબે જે કામ આ હાથમાં ધર્યું છે એટલે હું પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે પરમાર સાહેબની કામગીરીથી આપણા આખા ડિવિઝનનું નામ રોશન થશે. અને તમારે જે 4 કર્મચારીઓ છે એના પણ અમે ખૂબ આભારી છીએ કે તમારા કારણે ડેપોનું નામ રોશન થશે, એટલે અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. ઠીક છે, તમને ઇનામ જે હોય ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ જે પ્રોત્સાહન કર્યું છે ખૂબ મહત્ત્વનું છે. અને અમે તમને ઇનામ આપ્યું બદલ તમારે અમને થેન્ક યુ નથી કરવાનું, પણ અમે ઇનામ આપવા માટે હકદાર બનાવ્યા માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ. ગઈ માસમાં આપણે હવે જે મિટિંગ કરી અને જાણકારી આપી હતી કે આવનારા એપ્રિલ માસથી લઈ અને આવનારા માર્ચ 2027 સુધીમાં આપણે તમામ માસ દીઠ જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય, શ્રેષ્ઠ કામગીરીની અંદર ડ્રાઈવરનું મૂલ્યાંકન અલગ છે, મિકેનિકનું મૂલ્યાંકન અલગ છે અને કંડક્ટરનું મૂલ્યાંકન અલગ છે. તમને આશ્ચર્ય અને આનંદ બી થાય કે સાલું આ કેવી રીતનું ગણતરી કરી હશે, શું કર્યું હશે. એટલે આ જ્યારે ગણતરી કરતા ત્યારે જે કંઈ એમનો રેકોર્ડ, એમનો ઇતિહાસ, એપ્રિલ માસમાં કરેલી કામગીરી, લકુમભાઈ છે 30 દિવસ નોકરી કરી હતી, એમનું ડીઝલ કેમ્પેલ જેવું તો સારામાં સારું હતું, એમની કોઈ ફરિયાદ નથી આવી, મુસાફર જનતા સાથે એમનું વર્તન સારું હોય, યુનિફોર્મ બાબતમાં પણ યુનિફોર્મ વ્યવસ્થિત રીતે એમણે પહેરેલું હોય, તમે આજની તારીખમાં પણ જોઈ શકો છો. એટલે એમની તમારે એને આદર્શ સ્વરૂપે લે અને તમારે એ પ્રકારની કામગીરી કરવાની છે. ભાઈ શ્રી લલિતભાઈ, એમની જે કામગીરી મેં જોઈ એ કામગીરી દિન પ્રતિદિન હું અહીંયા આવું જોતો હોઉં, એમને કઈ પ્રકારની કામગીરી શું કરે છે, કેવી ગાડીની મેન્ટેનન્સ કરવાથી બાબત લઈ ગાડી હેવી રિપેરમાં હોય તો એ ગાડી કેટલી ઝડપથી ઓનરોડ થાય, એ વાહન રોડ ઉપર કઈ રીતનું જાય, અહીંથી ગાડીને કઈ રીતની આપણે ત્યાં મોકલી શકીએ એની સતત ચિંતા કરતા હોય ત્યારે એમની શ્રેષ્ઠ મિકેનિક તરીકેની પસંદગી એમની હાજરીની પ્રમાણ હોય. તમે ગમે ત્યાં જોડો 24 કલાક અવેલેબલ હોય. એ જ રીતના કંડક્ટરમાં 2 ભાઈઓ છે, બંનેની કામગીરી, બંનેની આવક જ્યારે જોવામાં આવી તો એક સમય એવો થયો કે ટાઈ જેવું લાગ્યું. એટલે ટાઈ પડી, મેં ગઈકાલે લખી દીધું કે ટાઈ પડી એટલે એમ થયું કે નહીં હારું કોઈ પણ એક સિલેક્ટ કરવું એના કરતાં 2 જણા આપણે ઇનામ આપી. આ સામાન્ય ઇનામ છે, ઇનામ નહીં પણ સન્માનવાનો જે પ્રોગ્રામ કરવાનો હતો એટલે આપણે 2 જણનું સિલેક્ટ કરી અને બંનેને આપણે સન્માન્યા. વિભાગીય નિયામક સાહેબશ્રી, પ્રાંતિજ ડેપો મેનેજર સાહેબશ્રી, પીટીએ સાહેબ, મેજર સાહેબશ્રી, ફિરોજભાઈ સાહેબશ્રી, ડ્રાઈવર, કંડક્ટર મિત્રો, બહેનો, ભાઈઓ બધા અહીંયા શ્રેષ્ઠ કંડક્ટર, શ્રેષ્ઠ ડ્રાઈવર, શ્રેષ્ઠ મિકેનિક, શ્રેષ્ઠ મિકેનિક તરીકે સન્માનવામાં આવે તે બદલ બધા ભાઈઓ બહેનો હાજર રહ્યા તે બદલ હું આપનો આભારી છું. અને બધા આ રીતે
વહીવટમાં મદદ કરતા રહેશો અને ઇનામ બધાને મળે એવા પ્રયત્નો કરતા રહેશો એવી આશા રાખું. પરિવહન અધિકારી સાહેબ શ્રી મેનેજર સાહેબ શ્રી મારા સહકર્મી મિત્રો, આજે જે મને શ્રેષ્ઠ કંડક્ટર તરીકે જે સન્માન મળેલ છે એ માટે આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું આનંદની લાગણી અનુભવું છું. આવક વધારવા માટેનો જે પ્રયત્ન મેં કરેલ છે એના કરતાં સાહેબનો મારા કરતાં વધારે પ્રયત્ન છે. જે આવક વધારવા માટે જે સલાહ સૂચન આપ્યા એ માટે આવક વધારે આવી એ માટે મને સન્માન મળ્યું એ માટે સાહેબનો આભાર માનું છું.